નંદેસરી પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સુરત તરફથી આવતી એક શંકાસ્પદ લાલ કલરની હુન્ડાઈ ક્રેટા કાર GJ15 CF1187 રોકીને ₹7,962,નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન કારમાંથી ₹4,60,362ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિક વાંટરિયાની 2112 નંગ બોટલો મળી આવી હતી। પોલીસ કાર્યવાહીમાં ₹40,000ની કિંમતના 4 મોબાઈલ ફોન અને ₹2 લાખની કાર સહિત કુલ ₹7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। આ મામલે સંજય વિક્રમભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 30 રહેઠાણ ગોધરા રેલવે પોલીસ અને વિક્રમ વલ્લભભાઈ ઢાપા ઉંમર વર્ષ 30 રહેઠાણ તળાજા ભાવનગર નામના 2 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।